આચાર સંહિતા એટલે એમાં કોઈ પણ પક્ષ પોતાનો ચૂંટણી પ્રચાર ન કરી શકે. વિસાવદર અને કડીમાં ગણતરીના કલાકોમાં જ મતદાન થવાનું છે અને આચાર સંહિતાના ભાગરૂપે કોઈ પણ પ્રચાર પ્રસાર પર રોક લાગી ગઈ છે. આચાર સંહિતામાં પોતાનો પ્રચાર ન થઈ શકે તો કઈ વાંધો નહીં, પણ અમે એકબીજાનો દુષ્પ્રચાર કરીશું એવું કંઈક અહીંયા નક્કી થયું હોય એવું લાગી રહ્યું છે. કારણ કે ગઈકાલે આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ એક દારૂના ઠેકાણા પર રેડ કરી અને ભાજપના ઉમેદવારનો હોવાનો દાવો કર્યો હતો. તો આજે હવે આ વાડીના માલિક જે ભાજપ સાથે જોડાયેલા છે તેમણે ગોપાલ ઇટાલિયા પર આક્ષેપ કરતા આ મામલે હવે નવો જ વળાંક સામે આવ્યો છે. શું આક્ષેપો તેમના દ્વારા કરવામાં આવી રહ્યા છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. ગઈકાલે વિસાવદર બેઠકના આમ આદમી પાર્ટીના જે ઉમેદવાર છે ગોપાલ ઇટાલિયા, તેમણે એક વાડીમાં જઈને ત્યાં જે ઓડી હતી એ ઓડીની અંદરથી ઇંગ્લિશ દારૂનો જે જથ્થો છે ઝડપ્યો હતો અને એમનો એવો દાવો છે, એવો આરોપ છે કે આ જે જથ્થો છે એ ભાજપના જે ઉમેદવાર છે એ કિરીટ પટેલ સાથે ક્યાંક ને ક્યાંક જોડાયેલો છે. એમના આ દાવા પછી હવે આ મામલે એક નવો જ વળાંક સામે આવ્યો છે. કારણ કે વાડીના જે માલિક છે એ પણ ભાજપ સાથે ક્યાંકથી જોડાયેલા છે અને એમના દ્વારા એવો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે કે આ મારી જે વાડીમાં જે ઓરડી છે એ ઓરડીની અંદર આ દારૂનો જથ્થો ગોપાલ ઇટાલિયા અને એમના માણસો મૂકીને ગયા છે. તેમણે આ બાબતે એક વિડીયો દ્વારા આ નિવેદન આપ્યું છે. સૌપ્રથમ તો તેમને સાંભળીએ કે તેઓ શું કહી રહ્યા છે. મારું ગામ આણંદપુર, હું અશ્વિન આહિર. મારી વાડી ખડિયાથી આણંદપુર જતા રસ્તે છે અને રોડને કાંઠે છે. મારી વ્યવસાય ખેતી છે અને હું પશુપાલન રાખું છું. મારી વાડી એક ઓયડી છે, એની અંદર ખાંડ અને ખેતીનો ઓજાર મૂકેલો છે. તાળા મારેલા હોય નહીં કોઈ દી, પણ એની અંદર ગોપાલ ઇટાલિયાના માણસો આવી અને દારૂ મૂકી અને પછી પોલીસ સ્ટેશને જાણ કરી અને મારી માથે ફરિયાદ કરેલી છે. અને આમ ખેડૂતોની વાતો કરે છે અને આમ ખેડૂતને ફસાવ્યો છે. ટૂંકી લોકશાહના મેળવી અને આ બધું ષડયંત્ર કરેલું છે. અને મારે એક જાતનું વ્યસન નથી અને મારા પરિવાર માથે આજની તારીખમાં કોઈ પણ ગુનો નથી. એટલા માટે આની યોગ્ય તપાસ થાય એવું હું પોલીસ સ્ટેશનમાં વિનંતી કરું અને મને યોગ્ય ન્યાય મળે. વાડીના જે માલિક છે એમના દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે અને આ અંગે પોલીસ તપાસની તેમણે માંગ કરી છે. તો પોલીસ આ અંગે શું કહી રહી છે એ પણ પહેલા સાંભળીએ. આજ રોજ સાંજના સમયે જુનાગઢ જિલ્લા પોલીસ કંટ્રોલ રૂમને તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારના ખડિયા મેંદરડા જે રસ્તો નીકળે છે તેની બાજુના ખેતરમાં એક ખુલ્લી ઓરડીમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો હોવાની માહિતી મળેલી. તેના આધારે તાલુકા પોલીસ દ્વારા ઘટના સ્થળે જઈ અને ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવતા 477 બોટલનો જે કેસ કરવામાં આવેલો છે. સાથે સાથે આ તમામ મુદ્દામાલ છે પોલીસ સ્ટેશન લાવવામાં આવેલો છે અને તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. તેમજ આ વાડી માલિક અશ્વિનભાઈ મહેતા દ્વારા તાલુકા પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવેલી છે, જેમાં તેમણે જણાવેલું કે તેમના પર કે તેમના પરિવારના સભ્યો ઉપર આજ દિન સુધીમાં કોઈ પોલીસ કેસ થયેલો નથી, પરંતુ પોતાની વાડીએ આ ઇંગ્લિશ દારૂનો જથ્થો આમ આદમી પાર્ટીના ઉમેદવાર અને તેના કાર્યકર્તાઓએ મળી અને પોતાની વ્યક્તિગત પ્રતિષ્ઠા ખરડાય તથા પક્ષને નુકસાન થાય, પોતે બીજેપી સાથે જોડાયેલા હોય તેના માટે આખું કાવતરું ઘડી અને નુકસાન કરવાના ઈરાદાથી સસ્તી પબ્લિસિટી મેળવવા માટે આ પ્રકારનો આખું કાવતરું કરેલાની આક્ષેપ કરતી અરજી કરેલી છે. તેમજ તાલુકા પોલીસ સ્ટેશન પાસે તટસ્થ અને નિષ્પક્ષ તપાસ થાય, ખરેખર આ દારૂ ક્યાંથી આવેલો છે, કોને ત્યાં મૂકેલો છે અને સૌથી પહેલાં ઘટના સ્થળે કોણ પહોંચ્યું, આ તમામ હકીકતો સામે આવે તે માટે જે અરજદારે અરજી કરેલી છે. હાલ તાલુકા પોલીસ સ્ટેશન PI દ્વારા આ બંને બાબતોની તટસ્થપૂર્વક તપાસ શરૂ છે. પોલીસનું કહેવું છે કે આ મામલે તેઓ નિષ્પક્ષ આગળ તપાસ કરશે, પરંતુ જે રીતે અત્યારે સ્થિતિ સર્જાઈ છે કે આચાર સંહિતા લાગી જવાથી હવે પ્રચાર તો નથી થઈ રહ્યો, પરંતુ જે પક્ષો છે એકબીજાનો દુષ્પ્રચાર કરી રહ્યા છે. હવે આમાં કોણ સાચું કોણ ખોટું એ તો હવે તપાસના અંતે જ સામે આવશે. પરંતુ આ વિશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.